મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં હીરા મજૂરી કરી ગુજરાન ચલાવતા બલવીરસિંહ કુશવાહાની 21 વર્ષીય દીકરી રીતુના લગ્ન ગત મે 2025માં સામાજિક રીતિ રિવાજ મુજબ લક્ષ્મીનારાયણ મુરલીધર કુશવાહા સાથે થયા હતા. પિતાએ પોતાની શક્તિ મુજબ લગ્નમાં 5 લાખ રોકડા, મોટરસાયકલ અને સોનાના દાગીના સહિતની વસ્તુઓ કર્યાવરમાં આપી હતી. જોકે લગ્ન પછી ગણતરીના દિવસોમાં જ પતિ લક્ષ્મીનારાયણ જેઠ સંદીધ નણંદ અંકિતા અને સાસુ સસરાએ રીતુને મેણા ટોણા મારવાનું શરૂ કર્યું. તેઓની માંગણી હતી કે રીતુ પિયરમાંથી વધુ 2 લાખ રૂપિયા લઈ આવે. ગત 28 ફેબ્રુઆરી 2024ના રોજ મોડી રાત્રે જમાઈ લક્ષ્મીનારાયણ રીતુના પિતાને ફોન કરી ટૂંકમાં જણાવ્યું કે તમારી દીકરી લટકીને મરી ગઈ છે. આ સાંભળી પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેઓ તાત્કાલિક સુરત દોડી આવ્યા. મૃતક રીતુના પિતા બલવીરસિંહે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈ લક્ષ્મીનારાયણ જેઠ નણંદ અને સાસુ સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પિતાનો આક્ષેપ છે કે સાસરિયાઓનો અસહ્ય ત્રાસ અને દહેજની માંગણીથી કંટાળીને જ તેમની દીકરીએ અંતિમ પગલું ભર્યું છે. વરાછા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ મૃતકના પતિ અને સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે અને પૂછપરછ કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી છે.